नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुद्ध निराधार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 157 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે ગાથા 158 એટલે કે સળંગ ગાથા 289 તથા ગાથા 159 એટલે તળંગ ગાથા 290 એ બે ગાથાઓનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. ગાથા 158 आत्मानं मुक्त्वा ज्ञानमयम् अन्यद् ये ध्यायन्ति ध्यानम् वत्स अज्ञानविजृम्भिताना कुतः तेषा केवल ज्ञानम्. 158મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જ્ઞાનમયમ આત્માનમ મુક્ત્વા जो महानिर्मल केवल ज्ञान आदि अनंत गुण रूप आत्म द्रव्य को छोड़कर अन्यद ये ध्यानम ध्यायन्ति जड़ पदार्थ पर द्रव्य उनका ध्यान लगाते हैं वस्त वे अज्ञानी है. तेसा अज्ञान विजृंभिताना उन शुद्धात्मा के ज्ञान से विमुख कुमति कुश्रुत कुअवधि रूप अज्ञान से परिणत हुए जीवों को केवल ज्ञानम कुतः ऐसे अज्ञान से परिणत हुए जीवों को केवल ज्ञान की प्राप्ति कैसे हो सकती है अर्थात कभी नहीं हो सकती. શું કહે છે? जो महानिर्मल केवल ज्ञान आदि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर जड़ पदार्थ पर द्रव्य उनका ध्यान लगाते हैं वे अज्ञानी है. उन शुद्ध आत्मा के ज्ञान से विमुख कुमति कुश्रुत कुअवधि रूप अज्ञान से परिणत हुए जीवों को केवल ज्ञान की प्राप्ति कैसे हो सकती है अर्थात कभी नहीं हो सकती. ये પછી ગાથા 159 છે. शून्यं पदं ध्यायता पुनः पुनः योगिनां समरसि भावं परेण सह पुण्यमपि पापं न येषाम्. 159મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે શૂન્યમ પદમ ध्यायताम विकल्प रहित ब्रह्म पद को ध्याने वाले योगी नाम बलि बलिन योगियों की मैं बार बार मस्तक नवाकर पूजा करता हूँ. येषाम परेण सह समरति भावम पुण्यम पापम अपि न. जिन योगियों के अन्य पदार्थों के साथ समरति भाव है और जिनके पुण्य और पाप दोनों ही उपादेय नहीं है. विकल्प रहित ब्रह्म पद को ध्याने वाले योगियों की मैं बार बार मस्तक नमाकर पूजा करता हूँ. जिन योगियों के अन्य पदार्थों के साथ समरति भाव है और जिनके पुण्य और पाप दोनों ही उपादेय नहीं है. अब अन्य गाथाओं गुजराती में लईए.
158મી ગાથા ગુજરાતીમાં આ પ્રમાણે છે. આત્મા જ્ઞાનમયી મૂકી અન્ય કરે જે ધ્યાન, તે અજ્ઞાને પરિણમ્યા રહે શું કેવળ જ્ઞાન. અર્થમાં કહે છે કે જે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન રૂપ આત્માને મૂકીને અન્યનું, જગતના જળ પદાર્થોનું ધ્યાન કરે છે, ધ્યાન ધરે છે, તે અજ્ઞાનમાં પરિણમેલા જીવને એ કેવળ જ્ઞાન કેવી રીતે થઈ શકે, અર્થાત ન જ થઈ શકે. શું કહે છે? જે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન રૂપ આત્માને મૂકીને, એટલે કે એવા આત્માનું ધ્યાન નથી કરતો, એને મૂકીને, એટલે કે એના સિવાય જેનું પણ, અન્ય કોઈનું પણ ધ્યાન કરે છે, અન્યનું, જગતના જળ પદાર્થોનું ધ્યાન ધરે છે, તે અજ્ઞાનમાં પરિણમેલો જીવ છે. અને એવા અજ્ઞાનમાં પરિણમેલા જીવને કેવળ જ્ઞાન કેવી રીતે થઈ શકે, અર્થાત ન જ થઈ શકે, એમ શિષ્યને સંબોધીને કહે છે. એનો આગળ વિસ્તાર કરતા કહે છે કે જે એક શુદ્ધ પરમ પવિત્ર આત્માને તજીને અન્ય પદાર્થો, જગતના પદાર્થોનું ધ્યાન કરે છે, તે યોગી કેવળ જ્ઞાન ક્યાંથી પામી શકે? બીજાનું ધ્યાન કરતા એ કેવળ જ્ઞાન ક્યાંથી પામે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો આત્મા શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એનું ધ્યાન કરી અને સમ્યક દર્શન અને આગળ વધી અને ત્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જે બીજા અન્ય પદાર્થનું ધ્યાન કરે છે એ કેવળ જ્ઞાન ક્યાંથી પામી શકે? એટલે કે ન પામી શકે. આગળ કહે છે કે જો કે સવિકલ્પ અવસ્થામાં ચિત્તની સ્થિરતા અર્થે તથા વિષય કસાય રૂપ દૂર ધ્યાનને દૂર કરવા જીન પ્રતિમા તથા નમસ્કાર મંત્ર આદિનું ધ્યાન કરાય છે, તો પણ નિશ્ચય ધ્યાનના સમયે પોતાનો શુદ્ધ આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો નહીં. એ પછી 159મી ગાથા છે. નિર્વિકલ્પ ધ્યાને રહ્યા ધન્ય યોગીઓ તે પરમા સમરસ ભાવી પુણ્ય પાપ વિણે. એના અર્થમાં કહે છે કે જે યોગીઓને અન્ય પદાર્થો પ્રત્યે સમરસી એટલે ક્ષમતા ભાવ છે અને પુણ્ય પાપ પણ ઉપાદેય નથી, એવા નિર્વિકલ્પ પદના ધ્યાન કરનારા યોગીઓની હું ફરી ફરી મસ્તક ઝુકાવી પૂજા કરું છું. જો એવા સાચા ધ્યાનીની અહીંયા પ્રશંસા કરી છે. આગળ કહે છે જે મહાત્માઓ શુભ અશુભ મન વચન તથા કાયાના વેપાર તજી બંને પ્રકારના, શુભ અને અશુભ બંને પ્રકારના મન, વાણી અને કાયાના વેપાર તજી વેદ વિજ્ઞાન રૂપ આત્મજ્ઞાન કળાથી સ્વ સ્વરૂપમાં એકાગ્ર થઈ બ્રહ્મપદનું, શૂન્ય પદનું ધ્યાન કરે છે, તેઓની હું પૂજા કરું છું. જો શૂન્ય કહેતા વિકલ્પથી શૂન્ય થાય છે. શૂન્યનો અર્થ અહીંયા છે વિકલ્પ શૂન્ય થઈ જાય છે. વિકલ્પ નથી એટલે કે શુભાશુભ ભાવ પણ નથી, એમ શૂન્ય ધ્યાન તો કરે છે પોતાના સ્વરૂપનું, શૂન્ય પદનું ધ્યાન કરે છે એટલે શૂન્ય થઈ જાય છે, એટલે કે વિકલ્પોથી શૂન્ય થઈ જાય છે, શુભાશુભ ભાવથી શૂન્ય થઈ જાય છે અને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. તો એને અહીંયા બિરદાવતા કહે છે કે તેઓની હું પૂજા કરું છું. એમ ગ્રંથકાર પોતાના અંતરંગનો ધર્મ અનુરાગ પ્રગટ કરે છે. યોગીઓ સદા સમરસી ક્ષમતા ભાવમાં નિમગ્ન રહે છે. એવા યોગીઓ જ આ લોકમાં પૂજવા યોગ્ય છે. ક્ષમતાનું લક્ષણ એ છે કે જેને ઇન્દ્ર કે નાના જંતુ બંનેમાં સમાન ભાવ છે.
કોઈ પણ જીવ હોય, કોઈ પણ પર્યાયમાં રહ્યો હોય તો એમાં એને કાંઈ ભેદભાવ દેખાતો નથી, સમાન ભાવ લાગે છે. એ પછી ઇન્દ્ર હોય કે કીડી હોય, એ મનુષ્ય હોય કે નારકી હોય, ગમે તે જીવ હોય, એ જીવ છે. એમાં એની પર્યાય પ્રમાણે ભલે ભેદ હોય છતાં પણ એને દ્રવ્યથી જુએ છે એટલે એ જીવ માત્ર એને સરખા લાગે છે. એટલે એ સમતા છે, સંભાવ છે. એવી જ રીતે આગળ કહે છે કે ચિંતામણી કે કંકરમાં એક સરખો ભાવ છે. એ કાંકરો હોય કે મણી હોય, ચિંતામણી હોય તો પણ એ ભૂતગળ છે તો ભૂતગળ છે. એને દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે તેમાં એને કાંઈ ફેર લાગતો નથી. એટલે કે ઈષ્ટ અનિષ્ટ કે રાગ દ્વેષના ભાવ એમાં એને થતા નથી. સમભાવીની દ્રષ્ટિમાં શત્રુ તથા મિત્ર બે સરખા હોય છે. અથવા એથી પણ આગળ વધીને વાત કરે છે કે જ્ઞાન આદિ ગુણ અને ગુણી, એટલે કે જે જ્ઞાન આદિ ગુણોને ધરનારો જે ગુણી છે, અનંત ગુણનો પિંડ, એ પોતે ભગવાન આત્મા, એ ગુણી અને એના આ અનંત ગુણ. તો કે આ ગુણી અને ગુણમાં જેને ભેદ નથી તેને સમરતિ ભાવ હોય છે. એટલે કહે છે કે જ્ઞાન આદિ ગુણ અને ગુણી જે શુદ્ધ આત્મ દ્રવ્ય, તે બંનેનું એકી ભાવ રૂપે પરિણમવું તે પણ સમરસી ભાવ છે. ગુણ ગુણીનો ભેદ ન કરે, બંનેને એક ભાવે જે જાણે છે, અનુભવે છે, એને સમરસી ભાવ હોય છે. તો આ રીતે 159મી ગાથા થઈ. તો ગાથા 158 તથા 159 આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 7મો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 367. आगे ज्ञानमय आत्मा को શું કે છે? ભગવાન તો જ્ઞાનમય છે પ્રભુ, બરાબર. ચૈતન જ્યોત છે, जागृत ज्योत चैतन्यमय प्रभु. ये ज्ञानमय को छोड़कर अन्य पदार्थ का ध्यान करते हैं. भाषा जो उपति है दोनों आश्रय छोड़ीने परनो आश्रय करे. ये अज्ञानी है. ये उनको केवल ज्ञान कैसे उत्पन्न हो सकता है? हाँ, ऐसा निरूपण करते हैं. बराबर. 58. अप्पा मिली वे नाम अप्पा મૂકીને કેવો અપ્પા નામ અનુજે જાય જાણું બઠ જીયમ નિયમ જીયમ વિયમ કૌત કેવલ નાણું અજ્ઞાન વિજૃંભિતમ. વિજૃંભિત છે ને, અજ્ઞાન ઉત્પન્ન કરનાર ને. જો महानिर्मल केवल ज्ञानादि अनंत रूप बोलना तो केवल बढ़ना कैसे उत्पन्न हो सकता है? तो केवल पर्याय के लिए गुण कैसे? निर्मल केवल ज्ञानादि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर भगवान आत्मा तो ज्ञानमय आत्मा, ये रागे नहीं, पुण्य नहीं, दयामय आत्मा है नहीं. निर्मल केवल ज्ञानादि अनंत गुण रूप आत्मद्रव्य को छोड़कर आ बाजू केवल ज्ञानमय आदि अनंत गुण रूप आत्मा ने छोड़ी नहीं. जड़ पदार्थ पर उनका ध्यान करता है
મૂળ તો જળ રહે છે તે પણ અન્યત્ર શબ્દ છે જાણવું છે અંગમરૂપ અનુ અન્યત બહિર્દ્રવાલંબનમ એમ શબ્દ છે જળની વાત નહીં. પોતાનો ભગવાન જ્ઞાનમય સ્વરૂપ છે એનો આશ્રય છોડીને પરદ્રવ્યનો જે આશ્રય ચાહે તો પરદ્રવ્ય સિદ્ધ હોય કે અરિહંત હોય કે પરમાત્મા વાત એ છે જો અન્યત બહિર્દ્રવ્યવલંબન એમ જે શુદ્ધાત્માનુભૂત જે કેતન જાયંતી શું કે છે જ્ઞાનમય ભગવાનનું ધ્યાન છોડી અને અન્ય પદાર્થના ધ્યાનમાં જાય છે એને આત્મા કેમ મળશે? બરાબર. સારી સ્પષ્ટ. ચાહે તો દેવગુરુ અને શાસ્ત્રો ભગવાન સાક્ષાત પરમાત્મા હો પણ એના આશ્રયમાં આલમન લેવા જતા રાજ થશે. સમજાય છે કાંઈ? જ્ઞાનમય આત્મા આનંદમય આત્મા એવું અનંત જ્ઞાનાદિ ગુણરૂપ આત્મા તેનો આશ્રય તેનું ધ્યાન તેને ધ્યેયમાં ન લેતા અન્ય જે બાહ્ય પદાર્થો તેને ધ્યાનમાં લે છે परदेव उनका ध्यान करते हैं हे वत्सो ये अज्ञानी है गुरु शेष ने कहते हे शिष्य તારો ભગવાન જ્ઞાન ને આનંદમય છે એને છોડીને અન્ય કેવડી હોય પરમાત્મા પંચ પરમેશ્વરી હોય એનું જે ધ્યાન કરે છે તે અજ્ઞાની થઈ ગયા. જાણી એનાથી લાભ માને છે ને પરથી સમાધિ સતતમાં તેમ કહ્યું છે કે આત્મા અરિયંતનું ધ્યાન કરીને પણ અરિયંત એ તો અરિયંતનું લક્ષમાં લઈને પછી આ ભોળી જાય ને અને પોતાનું જે પોતે જ ઘસાય એના અગ્નિથી મહાત્મા પોતે એકાગ્ર થઈને ધ્યાનમાં આત્માને પ્રગટ કરે. બરાબર. અહીં તો ચોખ્ખી વાત કરી છે સ્વદ્રવ્ય ને પર વસ્તુ બે એમાં સ્વ ભગવાન જ્ઞાનમય પાછો કેવો છે જ્ઞાનમય જાનમય છે એ રાગમય પુણ્યમય છે નહીં. બરાબર. તેવા કેટલા ગુણો છે અનંત કેવલ જ્ઞાન એક જ્ઞાન દર્શન આનંદ એવા આનંદ ગુણ રૂપ જે આત્મા એનો આશ્રય છોડી એને ધ્યાનમાં ન લેતા આત્મા સિવાય બીજા પદાર્થને ધ્યાનમાં લક્ષમાં ધ્યેયમાં બનાવે છે. છે એ અજ્ઞાન છે. પાછું એમાં માને છે ને એ ત્યાં ધર્મ છે. પરનો આશ્રય કરતા મને કલ્યાણ થશે કારણ કે લાભ આટલું તો કરે છે ને એટલે સ્વનો આશ્રય છોડીને પરાશ્રયમાં લાભ માનીને કરે છે અજ્ઞાન છે. જ્ઞાનીને શુભાવ આવે પણ એનો આશ્રય નથી શુભાવ તત્વનું લક્ષણ નથી. એને તો એ શુભ ભાવ ને પર વસ્તુ ભગવાન પોતાના સફળ પ્રકાશ જ્ઞાનમાં એ તો નિમિત્ત થયા જ્ઞાનમાં નિમિત્ત થયા પ્રગટ થવામાં નહીં. જે સ્વરૂપ છે તેનું જ્ઞાન થતા
સ્વપર પ્રકાશક પર્યાય પોતાની પોતામાં થઈ, એમાં એ પર વસ્તુ તો નિમિત્ત છે. બરાબર. એ વસ્તુનાથી જ્ઞાન થયું નથી. એ પરનું જ્ઞાન પણ પરને આશ્રય થયું નથી. પરનું જ્ઞાન પણ સ્વને આશ્રય સ્વપર પ્રકાશક થયું છે. એવો આશ્રય સ્વનો છોડી એકલા પર પદાર્થના લક્ષમાં, ધ્યાનમાં, ધ્યેયમાં જાય છે. અજ્ઞાની છે. આ લોકો કેટલા કરે ને, ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન. શાનું? ભગવાનનું ધ્યાન કરો, પરમેશ્વરનું ધ્યાન કરો. પણ પરમેશ્વર તો પર છે, ત્યાં ધ્યાન કરો એટલે રાગ કરે છે. અંદરમાંથી નીકળી જાય છે. નમો હરિહંતાન, નમો સિદ્ધાન. આનું પૂરું ગણે છે ને, આવવાનું મળે. બે અનુકૂળ ગણે એને ત્યાં સામે પૂરી થઈ જાય, થઈ ગયું ધન. બાપુ ધર્મના મોઢા મોટા છે. તેનામાં વિકલ્પનો પણ પ્રવેશ નથી. અહીં એ કે છે પોતાના સ્વભાવનું ધ્યાન છોડી અને જે પોતાના સ્વભાવમાં નથી એવી અનેરી ચીજનું ધ્યાન કરશે, વિજ્ઞાની છે. જ્ઞાનીને આવે છે ને ભાઈ, એ તો એને જાણે છે. શુભ ભાવથી મને લાભ થશે એમ નથી. શુભ ભાવનું લક્ષ્ય પર ઉપર છે. પંચાસી એમને કહ્યું છે ને, પ્રશસ્ત રાગ. કેમ પ્રશસ્ત રાગ? કે હા, પ્રશસ્ત દેવગુરુ છે, એમાંથી એને આશ્રય છે, માટે પ્રશસ્ત. એ રાગ એને આશ્રય થાય છે. પ્રશસ્ત દ્રવ્ય એમ કે વિષય છે. રાગનો વિષય પર છે. બીજું વાત બાપુ, એકલો આત્મરામ ને એકલું જગત આખું. બરાબર. અને તે આત્મરામ અનુજ્ઞાનાદિ ગુણ સ્વરૂપ એને છોડીને આત્મા સિવાય પરદ્રવ્યનું જે જ્ઞાન કરે, ધ્યાન કરે, અજ્ઞાની છે. કેમ કે એના લક્ષ્યથી આત્માને કાંઈ પણ લાભ થતો નથી, નુકસાન થાય છે. એટલે એમ કે છે લાભ એ માટે કરે છે ને, એમ કે આમ કરો તો લાભ થાય. એટલે પરાશ્રય કરવા જાય લાભ થાય છે, એ જ મિત્ર અજ્ઞાન છે. સમજાણું કાંઈ? આ પંડિતો વચ્ચે બધા ભણ્યા હોય કાશીમાં, આ બેરવી કથન પડે, શું કરે? થોથા ભણ્યા હોય ઘણા શાસ્ત્રમાં. થોથા ભગવાન ભણ્યો નથી એને આ બે હું ભારે કથન. વાત ને જોવાદ, આમાં આમ લખ્યું છે, આમાં બધું લખ્યું છે. સ્વનો આશ્રય છોડીને એકલો પરનો આશ્રય કરવા જાય છે, અજ્ઞાન છે. બરાબર. કેમ કે અનંત જ્ઞાનાદિ, કેવળ જ્ઞાનાદિ ગુણનું રૂપથી આત્મા, એનું ધ્યાન એ તો સ્વાશ્રય દ્રષ્ટિ અને જ્ઞાન, એમાં તો આનંદ છે કે છે. એને છોડીને પરદ્રવ્યનો આશ્રય એ અજ્ઞાન છે અથવા દુઃખ છે. એ જ્ઞાન નહીં, આ જ્ઞાન નહીં.
પૂર્ણ આનંદ સ્વરૂપનો આશ્રય કરતા જે જ્ઞાન થાય એ પરનો આશ્રય કરતા એ જ્ઞાન નહીં. બરાબર. એટલે અજ્ઞાન છે. આવી વાત છે. લોકો કહે ને ભાઈ ભક્ત બહુ નિશ્ચયની વાતમાં ન રહી શકે. એને ભક્તિ કરવી આવે ખરું, પણ એનાથી લાભ થાય માને તો વિજ્ઞાન છે. સમજાણું કાંઈ? परदरे उनका ध्यान लगाते हैं ये अज्ञानी. तेषाम अज्ञान विद्रुमता शुद्धात्मा के ज्ञान से विमुख. પોતાનો ભગવાન જ્ઞાનનો ભંડાર શુદ્ધ ચેतना સિંધુ हमारो रूप है. શુદ્ધ ચેतना સિંધુ ચેતનાનો દરિયો ભગવાન આત્મા અંદર પડ્યો છે. એવા શુદ્ધાત્માનો આશ્રય છોડી મહાપ્રભુનો આશ્રય છોડી અને પરબ્રહ્મનો આશ્રય કરે છે તે અજ્ઞાની મૂઢ છે. સમજાવું કાંઈ? આ બધું વ્યવહારનો તેથી કેમ ને પણ આ તો કે શાસ્ત્ર ને ભગવાન પહેલા ભગવાન પણ જોયા નતો ગયો છે મળ્યું નહીં. અંતર હોવામાં માન છે એ વળ્યું નહીં તો આમ કરતા કરતા થઈ છે. પરના લક્ષમાંથી ભગવાનનું સ્મરણ જાપ ભક્તિ ધૂન લગાવવી ભગવાનની. ભાઈ તારા સિવાય ભગવાનને બીજા ભગવાનની ધૂન લગાવવી તો વિકલ્પ છે. બરાબર. અને તેમાં તું લાભ માને છે તે અજ્ઞાન છે. આમ તો વિક્રમ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમ અજ્ઞાન છે નહીં. कुमति कुसुर कुधीरु अज्ञान से परिणित हुई. परद्रव्यના આશ્રયથી જે કઈ कुज्ञानमति आदि सुख થાય ये जीवों को केवल ज्ञान की प्राप्ति कैसे हो सकती है? જેને પર તરફના જ્ઞાનમાં રસમાં ચડી ગયો છે એવું કુમતી કુશ્રુતા જીકુ. બરાબર. એને કેવળ જ્ઞાન આત્મા ભગવાન પૂર્ણાનંદ એવું કેવળ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? પર્યાયમાં કેવળ જ્ઞાન એને ક્યાંથી થશે? એ વાત થાય. સમજાણું કાંઈ? જેને આત્મા પૂર્ણ સ્વરૂપ ધ્યેયમાં નથી તેના ધ્યાનથી કેવું જ્ઞાન ક્યાંથી થશે? એમ કે છે પરના ધ્યાનથી તો કુમતી કુરાથી થશે. બરાબર. મુનિ આવું કહે તો ત્યાં કોઈ નહીં વિરોધ કર્યો નહીં. પણ તેથી તો આવું હતું નહીં ને. રેલ નહોતી, ટપાલ નહોતી. એક ગામથી બીજા ગામની ખબર ન હોય ત્યાં. ના તો અત્યારે એક ગામની વાત કરતા 5 કલાક તો અમેરિકા પહોંચી જાવ. ગામનું ગામ જાય ખબર ન પડે. ફોન કરતા વાંચનારા તો સજાય. આ તો કે છે સ્વચૈતન પ્રભુ ये अनंत अपरिमित मर्यादा रहित स्वभावનો સાગર ભગવાન છે. એવું પરમ આત્મા એટલે પરમ સ્વરૂપ, એવું જે કેવળ જ્ઞાન દર્શનમય પરમ સ્વરૂપ એનો આશ્રય છોડી દઈને બીજા દ્રવ્યનો પદાર્થનો આશ્રય કરવા જાય અને એમાં લાભ માને તો જાય છે ને. એથી અજ્ઞાન છે.
પોતાના પેલા થયા હોય, છોકરાઓ મોટા ભણતર ભણ્યા જાગ્યા હોય, અત્યારે છોડ્યો હવે બહુ ભણે છે, LLB ફલાણું ઠીકું. એના કોઈ દે નહીં કરે હે છોકરીઓ ભણીને મારો તો કોઈ દે નહીં કરે હું પૂન હોય તો મજા વિના રહે નહીં. બરાબર એવી જાતના રોડ ભણે કરે એવી જાતના સ્કૂલ લઈને આવ્યું. એમાં હું છે પણ ત્યાં રાજે રાજે થઈ એમાં કે હે કન્યાને ઘર હારો મળ્યો, ઘર હારું મળ્યું, વરને ઘર હારું મળ્યું. પણ વરની ક્યાં ને ઘર ક્યાંય સારું છે. સંયોગની વાત આ સ્વભાવ એ જાય કે છે સંયોગ નો આશય જાય ત્યાં બાપા ને મિથ્યા છે જ્ઞાન. બરાબર બરાબર એ તો બાયનો સંયોગ પાપનો, પણ આ તો પુણ્યનો સંયોગ દેવગુરુ શાસ્ત્રને લક્ષ્ય જાય તો પુણ્ય થશે, ધર્મ નહીં થાય. અને લક્ષ કરે ને ધ્યાનમાં લાભ માટે લક્ષ કરે માટે જ્ઞાન છે એમ કે છે. એ વાત છે. कैसे हो सकती है केवल ज्ञान नहीं पड़ती, कभी नहीं हो सकती. यद्यपि विकल्प सहित अवस्था में शुभ उपयोग को चित्त की चर्चा के लिए शुभ राग होते हैं, और विषय कषाय खोटे ज्ञान के रोकने के लिए जिन प्रतिमा नमोकार मंत्र से अक्षर जानने को योग है शुभ भाव એટલું તો બી નિશ્ચય ધ્યાન કે સમય શુદ્ધ આત્મા ધ્યાનના યોગ હે. અને તે પણ નિશ્ચય ધ્યાન જેને પ્રગટ્યું છે એને નમોકાર આદિના ધ્યાનમાં એને શુભ ભાવ હોય છે એટલી વાત છે. પણ એ શુભ ભાવમાં તો ઘરનો આશ્રય છે, એનાથી સ્વના આશ્રયની પ્રાપ્તિ થાય. ભારે આખું મનમાં છે. એ તો શુભ વચ્ચે હોય છે, પૂર્ણ ન થાય ત્યારે અશુભથી બચવા માટે ઘરનો આશ્રયથી લાભ માને. ભગવાન સ્વાશ્રય તો એ ગયો પૂર્ણાનંદનો નામ, એ જો યોગ નહીં. નિશ્ચય ધ્યાન કે સમય એ આત્મા ધ્યાન યોગ હૈ, અન્ન નહીં. અન્ન આશ્રય જતા તો રાગ થશે. રાગ છે વિકલ્પ છે ને એનાથી પ્રાપ્તિ આપણને નહીં થાય. વિશેષ જેને આત્મા પ્રાપ્ત કરવો છે કઈ રીતે પ્રાપ્ત થાય, એટલે કે ધર્મ કઈ રીતે થાય બરાબર એ વિષય છે. વિકલ્પ શરીર વાણી મન તો પર છે, જળ છે, એ તો એવી ચીજ છે, એનાથી કઈ આત્મા ના થાય બરાબર. એમાં પૈસા આવી આવી ચીજથી જળ એનાથી પણ કઈ આત્મા નિકળના થાય બરાબર. પણ અંદરમાં પાપના પરિણામ થાય. હિંસા દુઃખ ચોરી વિષય ભોગવો આત્મા એનાથી પણ કઈ પરિણામ થાય. અંદરમાં દયા દાન વ્રત ભક્તિ તપના ભાવ થાય, એ પણ શુભ ભાવ છે, એનાથી પણ પરિણામ થાય નહીં બરાબર. આવી વાતો છે. સમજાવું કાંઈ બરાબર. ये कहते शुभाशुभ विकल्प से देव गुरु शास्त्र भक्ति पूजा दान दया व्रत ये બધા શુભ ભાવ છે. આજી શુભ વિકલ્પ રાગ છે. આજી એનાથી આત્માનું કલ્યાણ સુંદર ન થાય બરાબર. એનાથી બંધ થાય, બંધ થાય
અબંધ સ્વરૂપી ભગવાનને પૂર્ણબંધનું કારણ થાય શું ભાવ? બરાબર. ધર્મ નહીં. હા, આવી વાત છે જૈન બાબુ. વસ્તુ પોતે શિવાનંદ સ્વરૂપ ભગવાન નિર્વિકલ્પ એટલે રાજ વિનાનો અભેદ શીખવાડી સ્વભાવ. એમાં વિકલ્પ રહિત થઈને અંદરમાં દ્રષ્ટિ કરે, અનુભવ કરે તો ધર્મ થાય. બરાબર કે છે ને, શુભાશુભ વિકલ્પ છે રહી. પુણ્ય ને પાપના બે ભાવ એ શુભાશુભ રાગ છે. આ મોટો છે વાંધો છો છે ને, ત્યાં વ્રત કરવા, સત્સંગ કરવી, દયા પાળવી, દાન દેવા એ બધા ધર્મના સાધન છે એમ કે છે. એ વાત તદ્દન દુઃખી. બરાબર. એ કે હાજી પરમાત્મા પ્રકાશ છે ને, આત્મા પરમાત્મા સ્વરૂપે છે અંદર શક્તિ સ્વભાવે. હાજી એની પ્રાપ્તિ પુણ્ય ને પાપના વિકલ્પો જે રાગ એનાથી રહી થઈ નિર્વિકલ્પ ધ્યાન, શૂન્ય ધ્યાન, એટલે પરનું ધ્યાન નહીં. હા, પરમાત્મા હરિહંત સર્વજ્ઞ દેવનું ધ્યાન પણ શુભ રાગ છે. આવી વાત બહુ બહુ મારે જેવું છે. અત્યારે લોકોને બચારા મળ્યો નથી અને એમને એમ જિંદગી નિરર્થક હાલી જાય છે. બરાબર. એ પ્રયોજન આપવાની પ્રાપ્તિ અને સમ્યક દર્શન એની જેને ખબર નથી અને કેમ પ્રાપ્ત થાય એની વાતની ખબર નથી, સાંભળવા મળતી નથી. એ અહીં કે છે શુભ અશુભનું ધ્યાન એ તો વિકલ્પ વાળું છે, રાગ વાળું છે એમ તો. અને આત્માનું ધ્યાન રાગથી સન નિર્વિકલ્પ છે. અંતર ભગવાન જે આત્મા છે એ તો શુદ્ધ ચૈતન ધન શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી વસ્તુ છે. છેલ્લા શુદ્ધમાં વચમાં છે એને એનો જેને આત્મા જ્ઞાનથી સાક્ષાત્કાર કરવો હોય એટલે કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એટલે કે જેવી ચીજ છે તેનો અનુભવ કરીને અવલોકન કરીને પ્રતીત કરવી હોય. અરે આવી વાત એને તો શુભાશુભ ભાવ રહિત થઈ નિર્વિકલ્પ એટલે શૂન્ય ધ્યાન. શૂન્ય શબ્દ રાગની શૂન્યતા. તેમાં તો અશૂન્ય એવો ભગવાન પદાર્થ છે દૃષ્ટિમાં. સમજાણું કાંઈ બધા કે છે ને ઓલો ભાઈ રજની શૂન્યતા શૂન્યતા પણ શૂન્ય થાય કોનાથી? ત્યાં જઈને કેને લક્ષ્ય શું થાય? શું તો રાગ રહિત સમય શું બરાબર, પણ રાગ રહિત ચીજ શું છે અંદર? એના અસ્તિત્વના હોવાપણાના અનુભવ વિના રાગથી શૂન્ય વિકલ્પથી શૂન્ય થઈ શકે નહીં. બરાબર. સમજાવું કાંઈ? વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ જુદી જાતિ. કોઈ કહે કે ભગવાનની ભક્તિ પૂજા કરતા કરતા કલ્યાણ થશે. કોઈ કહે કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર ગુરુની કૃપા થઈ જાય તો કલ્યાણ થશે. ગુરુની ભક્તિ કરતા કરતા થઈ છે. એ બધું બ્રહ્મ જ્ઞાન છે.
ગુરુને ભક્તિ કરશે ઘરથી એને આવ્યો ને રહેશે નહીં. એને આત્માનો આશ્રય થઈને ધર્મ સંગત થયું એને વચ્ચે શુભ ભાવ દેવગુરુની ભક્તિનો ભાવ આવશે. પણ એ આવશે એ બંધને કારણે એ બુદ્ધિ આવશે. આવી વાત છે બાપુ. સમજાણું કાંઈ सुबह को पाठ में उसको जाते हैं ये योगियों को मैं बलिहारी जाता हूँ. योगेंद्र देव 1300 वर्ष दिगंबर मुनि वनवासी ये मुनि के थे कि जे कोई पुण्य ने पापना शुभ शुभ विकल्पથી રહી થઈ અને જાતા ધ્યાનનું જાતા સ્વનું ધ્યાન કરે રાગ રહિત થઈ પુણ્ય પાપના વિકલ્પ રહી થઈ નિર્વિકલ્પ એટલે રાજની શૂન્યતા અને સ્વભાવની પરિપૂર્ણતાનો દેશ. બરાબર. આવી વાત ભાઈ આટલું બતા સમજાણું કાંઈ એનું જે ધ્યાન કરે છે એને બલિહારી કહું શકે. મુનિ એમ કે છે દિગંબર સંત હું એની પ્રશંસા કરું. બરાબર. જે શુભભાવમાં રહીને ધર્મ માને છે ભગવાનની ભક્તિ દેવગુરુની ભક્તિથી કલ્યાણ થશે માને છે એ તો મિથ્યા દૃષ્ટિ છે. જૈન નથી એ. બરાબર. સમજાવું કાંઈ બલિયારી કરતા હું એની હું પ્રશંસા કરું. જે કોઈ વિકલ્પ રહિત સ્વરૂપનું ધ્યાન કરે તેની બલી જાઉં છું. બરાબર. હા, બલિહારી કરું છું. બાકી તો અજ્ઞાની અનાદિકાળ થઈ શુભ વિકલ્પનું ધ્યાન કરીને માને છે કે અમે કઈ ધર્મ કરીએ. બરાબર. હા, એ કે છે ગાતા. સુનો પૂજાયંતા બલી બલી જોઈડા સમરસી ભાવ કરે સૌ કોણ પાવ ન જાય અક્રમ. शून्य पद जावता विकल्प रहित ब्रह्म पद को जावने योग ब्रह्म पद ब्रह्म नाम आत्मा आनंद स्वरूप भगवान अतीन्द्रिय आनंद स्वरूप एवो जो ब्रह्म नाम आत्मा ये कोई ब्रह्म पद को जानने वाले શુભ ને અશુભ વિકલ્પથી પુણ્યપાપથી રહિત થઈને આખું કામ બાપુ બહુ હજી એક તો નવરાશ ન મળે સંસારના કામ આવી ધંધા પાણી છોકરા રડવા આખો બીજું પાપ પાપ ને પાપ. એમાં વખત થોડો મળે એમાં પુણ્યથી ઘર બનાવી દે અને એને પણ વખત મળે તે કેમ શીખા શીખ કરો. ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો, તમામ કામ થઈ જાય. અજ્ઞાનને રસ્તે ચડાવી દીધા બચારા. સમજાણું કાંઈ એ બ્રહ્મપદ રાગ વિકલ્પ પુણ્યપાપના રાગ ત્યાં પછી કહેશે પુણ્યપાપ એને વિકલ્પ ઠરાય. શુભ रागना रही ब्रह्म पद को ध्यावने वाले અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા પણ પોતાને પામર માન્યો છે અને પ્રભુતા કેમ બેસે છે? હું તો એક રાગી પ્રાણી છું, પુણ્યનો કરનારો છું.
આ તો બ્રહ્મપદ નામ આનંદ પદ સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વરે કયો એવું બ્રહ્મપદ આત્મા. બરાબર. તો સર્વવ્યાપક બ્રહ્મ કઈ છે કે નહીં? બરાબર. કે છે ને સર્વવ્યાપક બ્રહ્મ આત્મા, એનો સર્વવ્યાપક વસ્તુ હોઈ શકે જ નહીં. વસ્તુ તો એક એક શરીરમાં ભિન્ન ભિન્ન પદાર્થ આત્મા ભગવાન છે. હા, એવો જે ભગવાન આત્મા બ્રહ્મપદ સ્વરૂપ જેનું, અતિન્દ્રિય આનંદના સ્વરૂપ જેનું છે, સ્વરૂપ અણાકુ અતિન્દ્રિય સુખનો સાગર ભગવાન આ આત્મા હોય. ભગવાન કેવળ પરમાત્મા એની ઘરે જાય, એ કઈ આવતા નથી ને દેતા નથી. સમજાણું કાંઈ? જે કોઈ બ્રહ્મપદ તો ધ્યાને વાલે યોગીઓ યોગી એટલે સ્વરૂપમાં જેને જોડાણ કે બધા યોગી બાવા થાય છે એ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે જે જોયો આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન, એમાં જેને પોતાની વર્તમાન પરંથી પર્યાયને જોડી છે એને યોગી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અને મન વચન કાયામાં શુભાશુભ યોગમાં વર્તે તે તો જોગી, ભોગી છે એ તો જોગી. હા, સમજાણું કાંઈ? પેલા આવી ગયું કે હે યોગી, મનની ક્રિયા દયા દાન વ્રત ભક્તિ પૂજાનો કરનારો તું એ વિકલ્પ રહિત આત્માની પ્રાપ્તિ નહીં કરે તો તે શું કર્યું છે? બરાબર. એ તારો યોગ તો બંધનનું કારણ છે. સમજાણું કાંઈ? હે યોગી, જેણે પોતાની વર્તમાન જ્ઞાનની દશાને બ્રહ્મના પૂર્ણાનંદનો નાદ કહું એમાં જોડી છે જેને પરંથી એને અહીંયા યોગી સંકિતિથી માંડીને યોગી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બરાબર. વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. ये योगियों ने मैं वारंवार मस्तक नमाकर पूजा करता हूँ. मुनि कैसे कहा બધું તને આત્માના આનંદના તરફનું વલણ થઈ ગયું, એના ઝુકાવમાં શું ધ્યાનમાં આવ્યું? હું પ્રસન્ન થાઉં છું ભાઈ તારા ભાવ માટે. બરાબર. શુભ યોગના કરનારાને હું પ્રસન્ન નથી થતો કે સમજાણું કાંઈ? દિગંબર જંગલ માણસ. હા, એક જરીક વિકલ્પ રાગનો બાકી થોડો છે, બાકી તો વિતરાગ દિશા પ્રગટ થઈ છે. બાયના નગ્ન છે, બાયના વ્યવહારના વિકલ્પો પંચમા વર્ષમાં હો, પણ એના રહિત જે આનંદના નાથમાં જોડાણ છે તે ધર્મ છે. આવું દુઃખ મળવાનું લાગે છે, કરવું નહીં કે બાદ અંતરમાં કરવું એવું ધર્મ છે. હજી એની શ્રદ્ધા તો કર, જ્ઞાન તો કરે ને તું જે આગળ ખેંચી જઈશ. જે માર્ગ છે તેનું જ્ઞાન ન કરતો માર્ગમાં જઈશ એવી. હા, जिन योगियों के प्रेम अन्य पदार्थों के साथ प्रेम पर पदार्थ, चाहे तो स्त्री कुटुंब परिवार हो, चाहे तो देवगुरु में साथ हो, बराबर બધા પર પદાર્થ છે.
આવી વાત વિતરાગ કરે કે હું તારાથી પર પદાર્થ મારું ધ્યાન કરવા જાય તો તમે રાગ થશે. તારું ધ્યાન કરતા તને વિતરાગ થશે છે. બરાબર. આવી વાત ભગવાન કરે સમજાય છે. બરાબર. અન્ય પદાર્થો પરેણ એટલે શું કહ્યું કે બ્રહ્મ સ્વરૂપ ભગવાન આનંદ વિતરાગ મૂર્તિ પ્રભુ અંદર છે. એને જે વિકલ્પ રહિત થઈને એનું ધ્યાન કરે છે તેને બલી પ્રશંસા કરું. બરાબર. અને પરેણ અન્ય પદાર્થ સાથ સમરસી ભાવ હે સમતા 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 પર તરફનો વિકલ્પ જ નથી. જેને પર તરફના દેવગુરુ શાસ્ત્રનો પર તરફનો વિકલ્પ શુભ છે. સ્ત્રી કુટુંબ પરિવારના ધંધાદીના પાપના ભાવ એ અશુભ છે. પણ એ પર પદાર્થના લક્ષણ થાય છે. એ જેને છોડી દીધા છે કે છે સમરસી ભાવ. પુણ્ય પાપ ભાવ છે એ વિષમ ભાવ છે. વિષમ નામ રાગ ભાવ છે. દયાના દાનનો પૂજાનો ભક્તિનો વ્રતનો તપનો એ ભાવ બધો રાગ ભાવ છે, સંભાવ નહીં. બરાબર. આવી વાત છે. આ ભગવાનના કેણ આવેલા છે. બરાબર. अन्य प्रकार के साथ समरसी भाव है और जिनके पुण्य और पाप दोनों ही उपाधि नहीं જેને ભગવાનની ભક્તિ શાસ્ત્રનું વાંચન પંચમહાવર્તના પરિણામ એ ઉપાધિ નથી. જેને એને ધર્મી કહીએ. ઉપાધિ નામ આદરણી તો ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ એ જેને દ્રષ્ટિમાં આદરણીય છે. બરાબર. એને આ શુદ્ધા એ આદરણીય નથી. આવી વાત આખું લાગે ને હોનગઢ નામે કે હોનગઢે આવું કહ્યું. હોનગઢ કહેતા શાસ્ત્રમાં 2000 વર્ષનો શાસ્ત્ર ભારત તો હાથે બાકી એમની છેતરાય ગઈ મરી ગઈ. પુનઃ પાપ અપી ન જેને પુનઃ પાપ બે ઉપાધિ નથી. સમ્યક દ્રષ્ટિને અંતરમાં ધ્યાનમાં આત્મા પ્રાપ્ત થાય એને સંકિતિને પુનપાપથી એ છે આદરણ. છતાં આત્મજ્ઞાનીને પણ અંતરમાં રમી શકે નહીં. જ્યારે એને શુભ ભાવ આવે ભક્તિનો વ્રતનો તપનો દયા ભાવે. બરાબર. એ બંધનું કારણ જાણે. બરાબર. આવી વાત છે. દુનિયાએ કઈ મેળ થયું નથી. ભગવાન મેળ થયું છે. બરાબર. શુભ શુભ મન વચન કહે કે વેપાર રહિત દયા દાન વ્રત પર ભક્તિ એ શુભ ભાવ. હિંસા દુઃખની ચોરી વિષય વાસના કામ ક્રોધ બરાય આબરૂ ભાવ એ પાપ ભાવ. એવો મન વચને કહ્યા એના વેપાર રહિત. જો વિતરાગ પરમાનંદમય સુખામર રસકા આસ્વાદ वही उसका स्वरूप है भगवान आत्मा. ऐसी आत्मज्ञानमय परम कला करते भरपूर ब्रह्मपद संपद निज शुद्धात्म स्वरूप उसको जाने राग रहित तीन गुप्ती सहित समाधि के बल से जाते हैं. मोतियानी व्याख्या है.
એવો છે પ્રભુ અને એની પરિણતિ જે આત્માને પ્રાપ્ત કરવાની પણ પરિણતિ આત્મજ્ઞાનમય કેવી છે વિતરાગ પરમાનંદમય છે. સમ્યક દર્શનમાં ધર્મની પહેલી શરૂઆતમાં શુભાશુભ રાગ રહિત વિતરાગી પરમ આનંદ રૂપમય सुखामृत रस का आस्वाद, ये सुख रूपी अमृत जो आत्मा में है ना रस नो आस्वाद, वही उसका स्वरूप है. ऐसे आत्मज्ञानमय परम कला. वाक्य थोड़ी थोड़ी भाई बराबर. આ તો પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર છે. એમાં પરમાત્માને પ્રાપ્તિ કરવાની પરિણતિ કેવી છે કે શુભાશુભરાગ રહિત વિતરાગ સુખામૃત આનંદમય પરિણતિ દશા થઈ ગઈ. બરાબર. પરિણતિમાં વિતરાગ પરિણતિ છે. એમાં તો પૂર્ણ વિતરાગ આનંદ જ્ઞાન થઈ છે. तो सुभाष राग वाली रही वितरागी परमानंद सुखामृत आनंद से आनंदमय परिणति है आत्मज्ञान. એમ કે આત્મા પોતે વિતરાગ પરમાનંદ રૂપી સુખામૃતનો અનુભવ કરનારો એવું સ્વરૂપ જ એનું છે. આ તો હવે સ્વરૂપની પરિણતિ છે એ આવી છે. વિતરાગ પરમાનંદમય સુખામૃત રસ અનાકુળ આનંદ રસ એનો જે આસ્વાદ वेदन अनुभव वही उसका स्वरूप है. ऐसी आत्मज्ञानमय परम कलाकर भरपूर है ने ત્યાં ગરિત અવસ્થા વસ્તુ એવી છે ને એની પરિણતિ પણ એવી છે. ભારી હાથનું કામ. બાકી કોઈ સહેલો માર્ગ શીખ નહીં. मार्ग जाते बराबर. एनो को सरस को सीधो को ये मार्ग जाते. ये कोई मार्ग है नहीं. समझाऊं का वही उसका स्वरूप ऐसी आत्मज्ञानमय परम कलाकर भरपूर ब्रह्मपद ब्रह्मपद निवेदन ब्रह्मपद शून्य पद निज शुद्धात्म स्वरूप उसको ध्यानी राग रहे तीन गुप्तियों को समाधि से बहुत समझाते हैं. ये वस्तु को तो एवी है અને પરમ આત્મજ્ઞાનમય વિતરાગ પરમાનંદ દશા પણ એવી છે. ભક્તિ આદિનો કે દયાદાનનો વ્રતનો ભાવ એ તો રાગ છે ને દુઃખ છે. એ દુઃખથી આત્માની આનંદ દશા આત્મજ્ઞાન થાય નહીં. આવી વાત છે. મારા માટે તો રાખવા રહેવા નથી. નિરાવો બહાર કરો તો પેલા જોન જવું ગાડી પર ને બહાર છે આ બંને. બે સિદ્ધાંત હોવાની છે. એક ક્રમબદ્ધ અને ક્રમબદ્ધનો આશ્રિત નિર્ણયનો આશ્રિત. આ બે સિદ્ધાંત શું કહ્યું? આત્માની પર્યાય થાય ક્રમબદ્ધ થાય પછી એક જે થવાની છે તે ક્રમબદ્ધ થાય.
હવે ક્રમબદ્ધમાં નિમિત્તથી થાય કે દેવગુરુ શાસ્ત્રી થાય કે વિકલ્પથી થાય છે ને જયારે એને વિતરાગી પણ થાય કર્મબદ્ધમાં ત્યારે કઈ રાગથી થાય એમ છે એનો પોતાનો પર્યાયનો વિતરાગ પદ્ધતિનો ઉત્પાદક એ કાળે પોતાથી થાય બરાબર. હા, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય કરે તેને આત્માના જ્ઞાયકનો નિર્ણય થાય એટલે સ્વનો આશ્રય થાય ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય એટલે ક્રમબદ્ધમાં વિતરાગ સ્વનો આશ્રય અને ક્રમબદ્ધનો પર્યાયનો નિર્ણય એટલે એક જ કાળે થઈ જાય છે બરાબર. સમજાય આ લોકોને ખસકે છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ 159મી ગાથાનો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. Jayate